ઓય પેલા ઉગમણી બાજુ લ્યો, પછી સીધી લઈને આથમણી બાજુ મારી મૂકજો. ઉગમણું આથમણું? અરે મને લેફ્ટ રાઈટ બોલે, ડાબુ જમણું બોલે, આ ડ્રાઈવર બાજુ, ગિલિન્ડર બાજુ એમ બોલે. ઉગમણું આથમણું? આ સુરત દાદા મને દેખાય છે ઉપરથી તો ખબર પડે કઈ બાજુ ઉગમણું છે કઈ બાજુ આથમણું. એ આવડે ને એવું બોલી. ઓય હું શું કહું, આપણે દેહમાં જઈને તો હમીહાના નીકળશું એટલે અમરેલીમાં શિરામણ થઈ જાય. અરે આપણે હાંજે નીકળી તો સવારના પરમાં નાસ્તો અમરેલીમાં થઈ જાય એવું સીધે સીધું બોલ ને ભાઈ. એ આવડે ને એવું બોલી. ઓય આપણે સોપાટી કેદી જાવ? કીધું ને સોપાટી નથી ગયા. સોપાટી નહીં ભાઈ, ચોપાટી બોલ, ચોપાટી. એ મારી સોપાટી જ રે. આવડે ને એવું બોલી. હાલે. અરે આ તો બહુ જાજુ ઊનું છે, થોડીક ફૂંક મારીશ ને એટલે ઠરી જાય. અરે બહુ ગરમ છે, ફૂંક મારીશ ને તો ઠંડુ પડી જશે એમ બોલ. એ આવડે ને એવું બોલી. એ ઈ કાક બે છૂટી વાત કરે ને તો કાક હુચકો હુજે, તો કાક એનો નિવાડો લાવવી ને. અરે ઈ કે ખુલીને વાત કરે ને તો આપણને સમજમાં આવે, અરે તો આપણે એનું નિવારણ લાવીએ એમ બોલ. એ આવડે ને એવું બોલી. ઓય આ હામી દિવાળી આવી, આપણે લુગડા અને સપલા કેદી લેવા જવા છો હવે? ભાઈ લુગડા ને સપલા નહીં, કપડા અને ચંપલ એમ બોલ. એ આવડે ને એવું બોલી. એક ધુંબા ભેગો તો ભોય ભેગો કરી દીધો. અરે એક મુક્કામાં એને નીચે પાડી દીધો એમ ભાઈ. એ આવડે ને એવું બોલી. આ ટાળ તો પણમાં પેહી ગઈ છે હો. અરે શરીરમાં ઠંડી ચડી ગઈ એમ. એ આવડે ને એવું બોલી. હું ક્યારની બરાડા પાડું છું, કાક હોકારો દો ને. અરે હું ક્યારની ચિલ્લાવું છું પણ તમે સાંભળતા નથી એમ બોલ. એ આવડે ને એવું બોલી. બહુ ઝાઝા દાડે દાચું ભાડ્યું. અરે ઘણા દિવસે મોઢું જોયું એમ. એ આવડે ને એવું બોલી. આટલા બધા દાંત ક્યાં કાઢો? દાંત કાઢો નહીં ભાઈ, આટલું બધું કેમ હસો છો એમ બોલ. એ આવડે ને એવું બોલી. હોય ઓલી કાળુભાઈ સોરી હરફ ભાડ્યો ને ત્યાં તો પોક મેલી બોલો. અરે કાળુભાઈ ની છોકરીએ સાપ જોયો ને તો બૂમ પાડી એમ બોલ. એ આવડે ને એવું બોલી. હોય આપણા પછાડેલા ભોળાભાઈ નથી, એની બાયડી તો એવી ધોળી થઈ ગઈ ને કે વર્તાતી નથી. એ પાછળ વાળા ભોળાભાઈ ની વાઈફ એટલી વાઈટ થઈ ગઈ કે ઓળખાતી બંધ થઈ ગઈ એમ બોલ. એ આવડે ને એવું બોલી. એ હોહરું નીકળી ગયું, આર પાર થઈ ગયું. એ રામ રખોપા કરે. અરે ઈશ્વર રક્ષણ કરે, રામ રક્ષણ કરે એમ. એ હપ કરો ને. અરે જલ્દી કરો. રૂડું લાગે, સારું લાગે. હાન ઝુકલા, સાંજે રાડા રમવા, ગરબે રમવા, દીઠો ગોળતો નથ. અરે જોવો ગમતો નથી. અદાળી રકાબી અમારા બાની પિયરની બાના પિયરની. તો ભાઈ આ હતી અમારી દેશી તળપદી ભાષાની મોજ. મિત્રો તમે કોઈ પણ ગુજરાતી બોલતા હોય, તમે સુરતી ગુજરાતી બોલતા હોય, અમદાવાદી ગુજરાતી બોલતા હોય, કાઠિયાવાડી ગુજરાતી બોલતા હોય, મહેસાણી ગુજરાતી બોલતા હોય, કચ્છી ગુજરાતી બોલતા હોય, ત્યાં પછી કોઈ પણ પ્રકારની ગુજરાતી બોલતા હોય, બરાબર છે, એ જ ભાષામાં તમારે મોજ લેવાની અને ગર્વ કરવાનો. શરમ તો બિલકુલ થાવી જોઈએ જ નહીં, કારણ કે આવડે એવું બોલીએ. છીએ એવા છીએ ભાઈ, આપણે જેવા છીએ ને એ જ રહેવાનું, ખોટે ખોટી બદલાવાની એમ કઈ જરૂર નથી. હા બાકી જો તમને અમારી આ દેશી મોજલીમાં મોજલી આવી હોય તો પછી લાઈક કરજો અને શેર કરજો. અને જો તમે આ વિડીયો YouTube માં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને. જો તમે આ વિડીયો Facebook પર જોતા હોય તો પેજ ને ફોલો કરજો. અને આવી નવી ફટાકડા ફૂટવા મહિના અમે તો આવી નવી મોજલી પીરસતા રહીશું. તમે પણ થોડો સપોર્ટ કરજો એટલે અમને મોજે મોજ આવે અમને. તો ચલો ફરી મળીશું નવા વિડીયોમાં, ફરી કરાવીશું મોજલી. ત્યાં સુધી આપ સૌ વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને સદાય હસતા રહો.